સ્ટ્રક્ચર વાઇઝ જોવું હોય ટેકનિકલી વિરાટ કઈ રીતના જોશો અંબુજા સિમેન્ટ? તો સિમેન્ટ અગર આપણે જોઈએ તો લોઅર એન્ડથી આપણને એક ઉછાળો ડેફિનેટલી આજના દિવસમાં આવતો જોવા મળ્યો હતો. ત્યાંથી આપણને ફરીથી રિજેક્શન પણ આવતું જોવા મળ્યું. બેક ટુ બેક આપણે જોઈ શકીએ છીએ કે જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ છે 20 દિવસની 50 દિવસની બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતી જોવા મળી રહી છે. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે એક રિજેક્શન આવતું જોવા મળ્યું. 550 ની આસપાસના લેવલ પાસે અત્યારે આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે કે જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે. તો અહીંયાથી જો 550 ના લેવલ્સ જાળવી રાખે છે અને એની ઉપર આપણને મૂવમેન્ટ આવતી જોવા મળે તો કદાચ તમને ફરીથી 560 થી લઈને 570 સુધીના લેવલ્સ આપણને રિક્લેમ થતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ અગર જો અહીંયાથી 550 ના લેવલ નથી ચડવાતા અને અહીંયાથી આપણને રિજેક્શન આવે છે તો ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને 530 535 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. તો ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ છે થોડું નેગેટિવ સાઈડનું છે અને અંબુજા સિમેન્ટ ક્યાંક ને ક્યાંક હજી બી પ્રેશરમાં આપણને કારોબાર કરી શકે જો અગર 550 ની ઉપર સસ્ટેન નથી થતું તો. તે નથી થતું તો 530